હાય ફ્રેન્ડ્સ, હું છું આપનો રાજદીપ બારોટ અને રાજદીપ બારોટ બ્લોગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું એક એવી જગ્યાએ જઈ રહ્યો છું મારા ફૂલ ફેમિલી સાથે, જે જગ્યા ખૂબ જ રળિયામણી છે. અને એ જગ્યા કઈ છે એ હું તમને નથી જણાવતો, કારણ કે આજનો બ્લોગ તમે એન્ડ સુધી જોજો એટલે તમને ખૂબ જ મજા આવશે. અને એ જગ્યા તમને કેવી લાગી એ કોમેન્ટ કરી પણ જણાવજો. અને મારા નવા બ્લોગ જોવા માટે રાજદીપ બારોટ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ હમણાં જ કરો. હો લગન પછી જાનું જોવા રે મળી નહીં, એના સાસરિયાની શેરીઓ એને વાલી લાગી ગઈ. અને એવી એક બીજી ફરમાઈશ, હો સાજણ લાખોમાં એક દોતે, હો નાની રેખ સાજણ લાખોમાં એક દોતે, હો નાની રેખ તારી રેખ મારા પ્રેમનું નિશાન છે, તારી રેખની યાદ મને આવશે. તો ફ્રેન્ડ્સ, અમે આખું ફેમિલી ટૂરમાં જવા માટે રેડી થઈ ગયા છે. દેવ બોલો. ધમાલ ધમાલ. હા, અરે મારવા નહીં, એને મારતા હે ક્યું એમ બોલ ને, દિવસ પપ્પા મસ્તી જ કરે છે, પછી તમે મારને કા નહીં એમ કે ए भैया जल्दी चला ना रे. જલ્દી ચલાય એવું નહીં કરે. આખી હેરસ્ટાઈલ મારી બગડી જાય. अरे हेयर स्टाइल શું ચલો ભૈયા મારને કા નહીં યાર. એ બધા રેડી છો ને? આ મુખવાસનું જો આ એ મુખવાસ લઈ લેવાનો નથી હો જોડે. હા એ તો હું હવે મૂકી દઉં છું. તો ફ્રેન્ડ્સ, અમે બધા રેડી છીએ જવા માટે ટૂરમાં. તો મળીએ છીએ આગળ, આપણે કઈ જગ્યાએ અમે હોલ્ડ કરશું અને કઈ જગ્યાએ અમે ચા નાસ્તો કરીએ છીએ, તમામ માહિતી તમને આજના વ્લોગમાં અમે આપશું. અને કઈ જગ્યાએ અમે ફરવા જઈ રહ્યા છીએ એ પણ બતાવશું. તો ફ્રેન્ડ્સ, અમે અત્યારે આવી ગયા છીએ ડાકોર રણછોડરાયના દર્શને, તમે જોઈ શકો છો. અને આ છે ડાકોરની બજાર. તમને આખો બ્લોગ જોજો એટલે તમને ખૂબ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, આ છે ડાકોરના રણછોડરાયનું મંદિર, તમે જોઈ શકો છો. અત્યારે અમે આખા ફૂલ ફેમિલી સાથે રણછોડરાયજીના દર્શન કરવા આવ્યા છે. પબ્લિક ખૂબ જ વધારે છે, એટલે આજે જો દર્શન થાય તો અમે કરશું. તો ફ્રેન્ડ્સ, આ છે ડાકોરમાં ગંગાબાઈની વાળી, અને અહીંયા પ્રભુ રણછોડરાયને તોલવામાં આવેલા. તો ફ્રેન્ડ્સ, આ છે ડાકોરના ઠાકોર રણછોડરાયનું મંદિર. તો ફ્રેન્ડ્સ, આપને બતાવીએ રણછોડરાયની આ ચરણ પાદુકા, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે આવ્યા છીએ ડાકોર રણછોડરાયના દર્શન કરવા માટે. તો હું અત્યારે માછલીઓને આ લોટ ખવડાવી રહ્યો છું. દેખાતી તો છે ને. આવશે આપણે નાખીએ ને એટલે આવે. આ ટેકનિક સરસ છે હો, ચારે તરફ નાખવાનું આવશે ત્યાંથી. અમે આવ્યા છીએ ડાકોર રણછોડરાયના દર્શન કરવા માટે. રણછોડરાયના ખૂબ સરસ રીતે દર્શન થઈ ગયા. દર્શન કરીને અમે અહીંયા ગોમતી તળાવે આવ્યા છીએ. આ ગોમતી તળાવનો નજારો છે. અત્યારે બધું ઘણું બધું બાંધકામ થઈ ગયું છે, ઘણું બધું રિનોવેશન થઈ ગયું છે. પહેલાં કરતાં ડાકોર ડેવલપમેન્ટ સખત થઈ ગયું છે. હું તો લગભગ 7-1 વર્ષ પછી આવી, પણ નજારો ખૂબ સરસ છે, દ્વારકા જેવું લાગે છે. તો ફ્રેન્ડ્સ, ડાકોર આવ્યા હોય અને ડાકોરના રણછોડરાયના અમારા ફેમસ ગીત તમને ના સંભળાવીએ તો એ કેમ ચાલે.
કારણ કે ડાકોરના રણછોડરાયના અમારા ખૂબ જ લોકપ્રિય ગીતો થયા છે. સાચી વાત ને વનિતા? સાચી વાત. વનિતા બારોટના પણ ખૂબ જ લોકપ્રિય ગીતો થયા છે રણછોડરાયના, મારા પણ થયા છે. અને આજે અમને મોકો મળ્યો છે રણછોડરાયના ધામમાં એ ગીતો ગાવાનો, તો તમને રણછોડરાયના એક બે ગીતો સંભળાવી દઈએ. હે તારું ડેરું ગગનમાં ગાજેલ્યા રણછોડ રંગીલા, તારા દરવાજે નહોબતો વાગે, ઓહો વાગેલ્યા રણછોડ રંગીલા, તારું ડેરું ગગનમાં ગાજેલ્યા રણછોડ રંગીલા. તો ફ્રેન્ડ્સ, આવા તો અમારા ઘણા બધા ડાકોરના ગીતો ફેમસ થયા છે અને રણછોડરાયની અમારા ઉપર ખૂબ જ કૃપા રહી છે. ઓ ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ, ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. અરે જય રણછોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ શોર, દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો છે કઠોર, ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. અરે ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. તો એકવાર તમે પણ જરૂર આવો ડાકોરના દર્શને રણછોડરાયના, કારણ કે ખૂબ જ એની દયા છે, ખૂબ જ એની કૃપા છે અને એ કૃપા તમારા ઉપર પણ વરસી જાય. તો એકવાર જરૂર ડાકોરના દર્શને આવો. હે અલ્યા ડાકોર ગોમનું ડેરું ડહીબા, આવો જોણી તું રે જોણી તું, અલ્યા ડાકોર ગોમનું ડેરું ડહીબા, આવો મોની તું રે મોની તું, હા જોણી તું રે જોણી તું. અને મારું એવું બીજું ખૂબ હિટ થયેલું સોંગ તમને એવું જ સંભળાવું કે માં પેલી પૂનમ છે પમદાડ, માં મને ડાકોર જવા દે, માં પેલી પૂનમ છે પમદાડ, માં મને ડાકોર જવા દે, જો માલી પૂનમીઓ સંગ જાય, માં મને ડાકોર જવા દે, જો પેલી પૂનમ છે પમદાડ, માં મને ડાકોર જવા દે. હું અત્યારે ડાકોરના દર્શને આવ્યો છું રણછોડરાયના. મારી સાથે મારી મા પણ છે. અહીં જો, અહીંયા પેલી બાજુ જોવા નથી, અહીં જો મારી મમ્મી પણ મારી સાથે છે. તને કેવું લાગ્યું? સરસ લાગ્યું બેટા. હા, કેટલા વર્ષ પછી તું અહીં આવી? બહુ વર્ષ દેવનાનું હતું. દેવ કેટલા વર્ષનો હતો અંદાજે? અંદાજે 5-6 વર્ષનો. તો ફ્રેન્ડ્સ, દેવ મારો 5-6 વર્ષનો હતો ત્યારે મારા મમ્મી અહીં ડાકોર દર્શને આવ્યા હતા અને અત્યારે મોકો મળ્યો. મારે શો અને શૂટિંગ બંધ હતા એટલે બાએ કીધું કે ચલો રણછોડરાયના દર્શન કરવા જઈએ. એટલે ધરતી પરના ભગવાન જો માનીએ તો એ મા બાપ છે, એટલે મારી માએ કીધું એટલે હું અત્યારે ડાકોરના રણછોડરાયના દર્શને આવ્યો છું. એટલે મારા દર્શન એકદમ સફળ થઈ ગયા છે, કારણ કે મા બાપને દર્શન કરાવો એટલે તમારા દર્શન સફળ થાય. એટલે તું મમ્મી શું ગીતની વાત કરે? કયા ગીતની વાત કરતી હતી? તારું ડેરું ગગનમાં ગાજે રણછોડ. હા, મારા મમ્મી કહે કે તમારું જે ગીત ભાઈ તારું ડેરું ગગનમાં ગાજે રણછોડ રંગીલા, એ ખૂબ જ ચાલેલું, ખૂબ જ ફેમસ થયેલું, એટલે એ ગાવ. પણ મેં ગાઈ લીધું છે તમારી સમક્ષ આગળ, એટલે બાને કહી દઉં મેં ગાઈ લીધું. બરાબર? સારું બેટા. તો ફ્રેન્ડ્સ, ડાકોર ઘણા વર્ષો પછી હું પણ આવ્યો છું. ડાકોરમાં ખૂબ જ મજા આવે છે. તમે જોઈ શકો છો, આ છે પાછળ ગોમતી તળાવ. હા, ગોમતી તળાવ ખૂબ જ રળિયામણું અને સુંદર દ્રશ્ય છે. તમે એકવાર આવશો એટલે તમને પણ ખૂબ જ મજા આવશે. એટલે ખાસ તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને મારી વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, રાજદીપ બારોટ વ્લોગ ચેનલને, તો સબસ્ક્રાઈબ કરો. અને આજે જેટલા લોકો જોવે વ્લોગ એ તમામને નમ્ર વિનંતી કે તમામ લાઈક કરવાનું ભૂલશો નહીં અને સારી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને જય રણછોડ તો જરૂર લખજો, એવી નમ્ર વિનંતી છે.
તો ફ્રેન્ડ્સ અત્યારે અમે ખાઈ રહ્યા છે ડાકોરના પ્રખ્યાત ગોટા. આ છે ડાકોરના પ્રખ્યાત ગોટા અને આ છે દહીં, આ છે ખીચું. તો અત્યારે અમે કરી રહ્યા છે નાસ્તો કર્યા પછી અમે જઈશું બોટમાં બોટિંગ કરવા માટે. તો અત્યારે કરીએ છીએ નાસ્તો કરી લીધો છે અને હવે અમે જઈએ છીએ બોટિંગ કરવા. તો ફ્રેન્ડ્સ આ છે ગોમતી નૌકા વિહાર. હવે અમે ટિકિટ લેશું અને જઈશું બોટિંગ કરવા માટે. શું છે અને બાળકના 8 વર્ષના 20 રૂપિયા. ઓકે તો 1 2 3 4 5 ને એક નાનું. 220 રૂપિયા લાવે. ઓકે તો ફ્રેન્ડ્સ અત્યારે અમે બોટિંગમાં બેસી ગયા છે. બોટિંગ તમે જોઈ શકો છો. વનિતા બારોટે સેફ્ટી માટે લાઈફ જેકેટ પહેરી લીધું છે. બાએ પણ લાઈફ જેકેટ પહેરી લીધું છે. ધમાલે પણ પહેરી લીધું છે. દેવે પણ લાઈફ જેકેટ પહેરી લીધું છે. રજની પણ લાઈફ જેકેટ પહેરી લીધું છે. તો અત્યારે અમે ખૂબ જ એન્જોય કરી રહ્યા છીએ બોટિંગમાં. તમને આખા ગોમતી તળાવનો નજારો હું બતાવું. બેઠા છે દ્વારકાધીશ મારો ઠાકર. આ કોર ગોમતી ને ઓલી કોર જમના. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તમારો પ્રિય ધમાલિયો અત્યારે કરી રહ્યો છે ફૂલ ધમાલ. હા ચડી જા ને ઉપર. હા ભલે ગમે તે ચડી જા ચાલ. તો ધમાલિયો ઉતરવાના રસ્તેથી ચડી રહ્યો છે, તમે જોઈ શકો છો. એટલે તો એનું નામ ધમાલિયો પાડ્યું છે. હા તો ફ્રેન્ડ્સ હું તમને વારંવાર કહેતો આવું છું કે આ બ્લોગ્સ ચેનલ ફક્ત ને ફક્ત તમારા મનોરંજન માટે મેં બનાવી છે. તો તમારું મનોરંજન પૂરું પડે એ અમારી કોશિશ છે. તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે તમે અમારી વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો અને નવા વ્લોગને શેર કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને જેટલા લોકો જોવે છે એટલા તમામને નમ્ર વિનંતી કે તમામ એક લાઈક કરવાનું ભૂલશો નહીં. તો ફ્રેન્ડ્સ અમારા દેવને ઘોડે સવારી ખૂબ જ ગમતી હોય છે. તો અમારો દેવ અત્યારે ઘોડા ઉપર સવારી કરીને ફરી રહ્યો છે, એ તમને પણ બતાવું. તો ફ્રેન્ડ્સ સમય ક્યાં જતો રહ્યો એ ખબર પણ ના પડીને દિવસે આવ્યા હતા અને નાઇટ થઈ ગઈ. અને હવે અમે જઈશું અમદાવાદ ઘર તરફ. તમે જોઈ શકો છો નાઇટનો નજારો ખૂબ જ એકદમ રમણીય લાગી રહ્યો છે. તો તમામને નમ્ર વિનંતી કે એકવાર ડાકોર ના આવ્યા હોય તો ડાકોરના દર્શને જરૂર આવો. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે રણછોડરાયના દર્શન કરીને હવે ઘર તરફ એટલે કે અમદાવાદ તરફ નીકળી રહ્યા છે. તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી જરૂર જણાવજો. ફ્રેન્ડ્સ ડાકોરથી દર્શન કરીને રણછોડરાયના દર્શન કરીને અમે બધા ફૂલ ફેમિલી ઘરે આવી ગયા છે અને દર્શન કરવાની અને ફરવાની ખૂબ જ મજા આવી. તો આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરીશ. તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને નવા વ્લોગ જોવા માટે રાજદીપ બર્ડ વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જેટલા લોકો આજે આ વ્લોગ જોવે એ તમામને મારી નમ્ર વિનંતી કે લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મળીએ છે આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ.